ખેરાલુ શહેરમાં નગરપાલિકા દ્વારા આગવી ઓળખ ઊભી થાય તે રીતે સળેશ્વર તળાવનું બ્યુટિફિકેશન કાર્ય કરવામાં આવ્યું છે। ખેરાલુ નગરપાલિકાની ટીમ દ્વારા અંદાજે ₹4.25 કરોડના ખર્ચે તળાવની 800 મીટર લંબાઈનું વિકાસ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। હાલમાં અંદાજે 100 મીટર જેટલું કાર્ય બાકી છે, જે માટે આગામી દિવસોમાં દરખાસ્ત કરવામાં આવશે તેમ નગરપાલિકા દ્વારા જણાવ્યું છે। નગરપાલિકાના પ્રમુખપતિ વિશાલ પંડ્યા, ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજેન્દ્રભાઈ સતવારા સહિત સભ્યો ગોવિંદભાઈ પ્રજાપતિ, उमर फारूक सिंधी, रिक्वेश देसाई, चेतनसिंह ठाकोर, मंजित प्रजापति, रसिकभाई परमार, प्रकाशभाई परमार तेमज नगरपालिका एंजीनियर विकास प्रजापति और तेमनी टीमे सळेश्वर तळावनी मुलाकात लीधी हती। मुलाकात दरमियान कॉन्ट्राक्टर द्वारा करवामां आवेला कार्यने संतोषकारक और गुणवत्तासभर गणवामां आव्युं। नगरपालिकानी मुलाकात दरमियान आवनारी 30 तारीखे आरसीएमना आगमनने ध्यानमां राखीने रजूआत करवामां तैयारी पण दर्शाववामां आवी हती। धारासभ्य तथा अन्य आगेवानोनी उपस्थितिमां टूंक समयमां तळावनुं भव्य लोकार्पण करवामां आवशे। नगरजनोनी रोजिंदी सवार सांज पदयात्रा अने वॉकिंग माटे अनुकूळ रहे ते हेतुथी लाइटिंग सुविधा साथे सुंदर ट्रेक बनाववामां आव्यो छे तेम सभ्य गोविंदभाई प्रजापतिए जणाव्युं हतुं। नगरपालिकाना આજે નગરપાલિકા દ્વારા જે આ સવળેશ્વર તળાવની એક્ટિવિટી વધારાઈ છે। સવળેશ્વર તળાવમાં એક મોટો પ્રોજેક્ટ ખેરાલુ ખાતે જે પૂર્ણતાના આરે છે, જે ખરેખર જે કામગીરી કરી છે એ બહુ સરસ અને સુંદર કામગીરી છે અને પૂર્ણતાના આરે છે। એટલે આનું ઓપનિંગ પણ અમે ધૂમધડાકા સાથે કરવાના છીએ અને એ રીતે અને જે અંદર હજુ ખૂટતી અમને કડીઓ દેખાય છે એ બીજી આગામી દરખાસ્ત કરી અને ખૂટતી કડીઓ પણ પૂરી કરવા જઈ રહ્યા છીએ। શું નામ આપનું? વિક્રમભાઈ ચૌધરી। વિક્રમભાઈ, શું કહેશો આ જે તળાવની કામગીરી કરાઈ છે? આજે અમારી નગરપાલિકાની બ્યુટિફિકેશનનું તળાવનું કામ ચાલી રહેલું છે આગવી ઓળખની ગ્રાન્ટમાંથી। એ આજે ચેક કરતો અમને બહુ સારું કામ થયેલું છે, એ પણ અમને સારું લાગ્યું અને આમાં જે ખૂટતું બ્યુટિફિકેશનનું જે ગ્રાન્ટ ખૂટતી છે અમારા ધારાસભ્યશ્રીને કહેવાથી આ વખતે આરસીએમની મીટિંગ 30 તારીખે અમારા નગરમાં કોલેજમાં છે, તો એ વખતે અમે એની રજૂઆત કરીને બાકીની ગ્રાન્ટ પણ અમને આરસીએમ સાહેબે કીધેલી છે, જે સિટીની અંદરની સાઈડ આવતા જે બાકી રહેલ છે તો એ પણ અમે નવી માંગણી કરી ને એ પણ અમને આશ્વાસન મળેલું છે, તો અમે ચાલુ કરવાના છીએ। આ બંનેના અથાગ પ્રયત્નોથી આગવી ઓળખમાં આ નગરના સવળેશ્વર તળાવમાં 4.25 કરોડ રૂપિયાનું અમે ટેન્ડરિંગ કરેલું અને એ કોન્ટ્રાક્ટર મિત્રો દ્વારા એનું સુંદર કામગીરી કરવામાં આવેલી છે। આ નગરની જનતાને હું ઓનલાઈન ટીવીના માધ્યમથી એટલું કહેવા માગું છું કે નગરજનો આપ સવારે મોર્નિંગ વોક કરવા બીજા ક્યાંય જતા હોય તો એ સવડાની પાડ ઉપર ચાલી જોજો, એનું લાઇટિંગ જુઓ તમે અને ટ્રેક બનાવેલી છે। સાંજે પણ ચાલવા જે લોકો સિનિયર સિટીઝન આ નગરમાં જે લોકો છે, જે વૃદ્ધો છે, એમને બધાને પણ ચાલવા માટે આ સારી એવી રમણીય જગ્યા અહીંયા આપણા જે ગામની આસ્થાનું કેન્દ્ર છે એવી અળદેવગીરી મહારાજની જે જગ્યા છે, મઢી આપણે જેને કહીએ છીએ, એ પણ એમાં આવરી લેવામાં આવી છે। એટલે કોન્ટ્રાક્ટર દ્વારા જે લાઇટિંગની વ્યવસ્થા અને જે ટેન્ડરમાં હતું એ પ્રમાણે 100% કામગીરી પૂરી કરેલી છે અને એને ટૂંક સમયમાં અમે આ નગરને આ સોંપવા જઈ રહ્યા છીએ, એનું લોકાર્પણ કરવાના છીએ ધારાસભ્યશ્રીની હાજરીમાં। અસ્તુ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।